બહુ સરસ બાપુજીએ લખ્યું છે, એટલે આ સાથે હું મારા બાપુજીને યાદ કરું. એની સાખી છે કે શ્યામને વાલી હૃદયથી, આના શબ્દો બહુ સરસ છે, સાંભળજો તમે. કે શ્યામને વાલી હૃદયથી અને કદી નવ છોડે સંગ, સદાય રહેતી સાથમાં જાણે શ્યામનું અંગ. આ લીટી સાંભળતા તમને એમ થાય કે આ કોના માટે છે, તો બધા એમ થાય કે રાધાજી માટે છે, પણ હજી આગળ સાંભળશો ને એટલે ખબર પડશે. તો રાધાજી પણ ખીજતા અને જોતા એનો ઢંગ, એવી મોહનની મોરલીએ આજ બતાવ્યો રંગ, એવી મોહનની એ મોરલીએ આજ બતાવ્યો રંગ. કે તું તો સુમધુર વાગી, હું તો જબકીને જાગી, સુણવા મધરાતે ભાગી એલી મોરલી. કવિ શ્રી નાનાલાલ કાનજી મોઢા, મારા સસરાજીનું નામ. કે તારી માયા એવી લાગી, છોડી ઘરવરને ત્યાગી, તે તો બનાવી વૈરાગી એલી મોરલી. એવી વ્રજના વાલી રે વગાડી, ભર નીંદર માંથી જગાડી, એવી વ્રજના વાલી રે વગાડી, દીધા અંતરના દ્વાર ઉઘાડી. કે મીઠા સૂરે એ લગની લગાડી, ભર નીંદર માંથી જગાડી, એવું હરી લીધું મન, ભટકું વગડે ને વન, છોડ્યા સઘળા સ્વજન એલી મોરલી. પછી કે છે કે કોણે વાસ ઉપરથી કપાવી, એટલે મારા સસરાની કલ્પના તો જો કેટલી સરસ આવી છે. હું અને બાપુજી જ્યારે પણ આમ ટાઈમ હોય ને ત્યારે મને સમજાવે કે જો આ ગીતનો અર્થ આવો થાય એમ. કે કોણે વાસ ઉપરથી કપાવી, કેવા ઘડવૈયા પાસે ઘડાવી, કોણે કાનની કમરે સોહાવી, કોણે હરિવરના ઓઠે ધરાવી, પેલો નંદનો કુમાર છોડે નહીં પલવાર, તું તો કેવી નસીબદાર એલી મોરલી. પછી કહે છે કે અંગે તુજને ઘડી છિદ્રવાળી, રંગે શ્યામ વર્ણી કરી કાળી, લાગે વાગે તો ભારે રસાળી, જાણે રાધાજી કરતા રૂપાળી. મારો ઉપાય જો ચાલે, સંગ છોડાવી દઉં કાલે, મને શોક દઈને સાલે એવી મોર.
કારણ કે મોરલીને ભગવાન કાયમ સાથે રાખે એટલે ગોપીને ને રાધાજીને એની ઈર્ષા આવે. કે પછી છેલ્લે કે છે કે એવી પ્રાણ પ્રીતમને તો પ્યારી, અધરામૃતની છે તું અધિકારી, હશે પૂર્વના તપ તારા ભારી, તને શ્રી રણ છોડે સ્વીકારી. પારીખ સાહેબે કીધું ને કર્મની ગતિ ન્યારી છે. આપણે આ પૂર્વજન્મના કર્મ સારા હોય ને તો આપણને આ બધું મળે છે. એટલે આ ગીતમાં જો બાપુજી એ વખતે લખ્યું છે કે હશે પૂર્વ ના તપ તારા ભારી, તને શ્રી રણ છોડે સ્વીકારી, જરા દયા દિલ આણી દેહનું ભાન રે ભૂલાવી, દઈ દે શ્યામમાં સમાવી એલી મોરલી, તું તો સુમધુર વાગી હું તો ઝબકીને જાગી, સુણવા મધરાતે ભાગી એલી મોરલી, એલી મોરલી, એલી મોરલી. આ ગીત હું ઘણા વખતથી વિચારતી હતી કે બાપુજીની રચનાઓ ક્યારે ગાઉં, પણ જ્યારે સમય હોય ને જ્યારે એનું પણ ટાઈમ હોય એટલે આખું મારે આ ગીત બધાની સમક્ષ મૂકવું હતું કે બાપુજીની ખૂબ સરસ રચના છે. હવે છેલ્લે એક સરસ પહેલાં સાથે હું પૂરું કરું કે મીઠા મીઠા